વલસાડ જિલ્લામાં આવેલો દાંતીનો દરિયો ગાંડોતુર બન્યો છે। દાંતી ગામમાં દરિયામાં કરંટ આવતા દરિયામાં 7 થી 8 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા। મોજા ઉછળવાના કારણે દરિયાનું પાણી સીધું ગામમાં પ્રવેશ્યું હતું તો અધૂરી બનેલી પ્રોટેક્શન વોલના અભાવના કારણે દરિયામાંથી સીધું ગામમાં પ્રવેશતા પાણીને લઈને નુકસાન થઈ રહ્યું છે, જેથી તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બને તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। તો તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન વોલ બને તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। આ સાથે જ જે પ્રમાણે ગ્રામજનોનું કહેવું છે કે પાણી ઘરો સુધી પહોંચી ગયું છે, આથી તે લોકોને હાલાકી પડી રહી છે। તો ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે, પ્રોટેક્શન વોલ બને તેવી માંગ ગ્રામજનોએ કરી છે। વલસાડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જ આજરોજ વલસાડના દાંતી ખાતેના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો, 7 થી 8 ફૂટ જેટલા ઊંચા મોજા ઉછળી રહ્યા છે। દરિયો જે પ્રમાણે ગાંડોતુર બન્યો છે, જે પ્રોટેક્શન વોલના ઉપરથી પાણી ગામમાં પ્રવેશી રહ્યું છે। સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ પણ છે। દર ચોમાસાની અંદરમાં આ જ રીતની પરિસ્થિતિ હોય છે, જેને લઈને ગ્રામજનોએ પ્રોટેક્શન વોલની માંગણી પણ કરી છે। આપણી સાથે ગામના અગ્રણી એવા અમૃતભાઈ આપણી સાથે જોડાયા છે। અમૃતભાઈ, કઈ રીતની પરિસ્થિતિ હોય છે દર વર્ષે અને શું માંગ છે એને લઈને? દર વર્ષે અમારે ચોમાસું આવે એટલે અમને આવું એક ટેન્શન આવવા લાગે કે ભાઈ અમારા ગામમાં જે પ્રોટેક્શન વોલનું જે કામ થવું જોઈએ તે અત્યાર સુધી થોડું થયું નથી, અને જો આ પ્રોટેક્શન વોલનું કામ જો બાકીના દિવસમાં જો નહીં થાય તો અમારા ગામ નકશામાંથી નીકળી જવાની પરિસ્થિતિમાં છે। તો સરકારને અમારી એ જ રજૂઆત છે કે આ પ્રોટેક્શન વોલ જલ્દીથી જલ્દી યુદ્ધના ધોરણે બનાવી આપવામાં આવે તો અમારા ગામ બચી શકે તેમ છે। તો જે પ્રમાણે અગ્રણી એવા અમૃતભાઈ જણાવી રહ્યા છે કે જે પ્રમાણે તેમની પ્રોટેક્શન વોલની માંગ છે, જે જલ્દીથી ન સંતોષાય તો ગામ નકશા ઉપરથી પણ મટી જશે। પ્રિયાંક પટેલ, GSTV।